આસવ એટલે ટેવ પાડવી જોઈએ. વ્યસન, વ્યસન કરવું હોય તો આનું કરો, કારણ કે આનું જો વ્યસન થઈ જશે તો આ પરમાનન્ટ થઈ જશે. બાકી આ જીવનના બધા જે વ્યસનો છે, આ બધા નશા છે એ તુચ્છ છે. આ વાઇન ખરી, પણ કઈ વાઇન? ઓલી ચડે એ વાઇન નહીં, આ પ્યોર ડિવાઇન, ડિવાઇન વાઇન. આનો એકવાર જો આશવ થઈ જાય તો જીવનમાં લગભગ બીજા કોઈ નશાની જરૂર જ નહીં પડે. બીજો નશો તો કેવો કે ઈ સાંજે નશો કરો અને બીજા દિવસે ઉતરી જાય. પણ જો આનો એકવાર નશો કરશો તો જીવનભર તમારું જીવન સુધરી જાય. કથા સાંભળવા માટે 3 વસ્તુ જોઈએ. એક તો શ્રદ્ધાનું ભાથું. ઘણા લોકો એવું કહે કે કથામાં બેસવું તો છે, કથામાં આવવું તો છે, પણ અવાતું નથી. જેમ તેમ કરીને આવીએ તો કંટાળો આવે. આવે કે નહીં? તમે ભલે ના પાડો પણ આવે, મને ખબર છે. પહેલી વાર કથા નથી કરતો તો મહારાજ એવો કઈ રસ્તો ખરો કે કંટાળો ન આવે? હા, શ્રદ્ધાથી સાંભળજો, કંટાળો ક્યારેય નહીં આવે. કારણ કે શ્રદ્ધાનું ભાથું જોઈએ. આપણે કોઈ જગ્યાએ જાતા હોય તો, અને એમાંય આપણે તો બધા ગુજરાતી, ભાથા વગર તો જાય જ નહીં. 2 જોડી કપડાં ઓછા હોય પણ 5 થેપલા વધારે હોય. ક્યાંય પણ જાય એટલે ભાથું લઈને જવું પડે. પણ હેનું ભાથું જોજો, કાલથી કોઈ થેપલા લઈને નહીં આવતા પાછા કે કથામાં બેઠા બેઠા ખાવું. તો અહીંયા ભાથું લઈને આવવાનું છે, પણ શ્રદ્ધાનું ભાથું. એક જો શ્રદ્ધાનું ભાથું હોય, કોઈ સંતનો સથવારો હોય, અને બીજું તમારા લક્ષ્ય માટે પ્રેમ હોય, તો જ કથાનો તમને આશવ થાય. અને ભાવ વગર પરમાત્મા પ્રગટે જ નહીં. ભાવો હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવો હિ કારણમ. પુણ્ય વિના ભાવ પ્રગટે નહીં. અને ભાવ વગર, મેં કાલે કીધું, પરિચય વગર પ્રેમ ન થાય, પ્રેમ વગર પ્રીતિ ન વધે, અને પ્રીતિ હોય તો જ પ્રેમ થાય. કારણ કે આ જીવન અહીંયા આવવા માટે ખાલી કથા જ નહીં, અહીંયાથી તો તમને ઘણું બધું શીખવા મળશે. જીવન જીવતા શીખવા મળશે. કાલે મેં એક શબ્દ બહુ સારો કીધો, કેવલ જીવતા નહીં, અહીંયા તો મરતાય શીખવાડે. કાલ મરતા શીખવાડ્યું કઈ રીતે મરવાનું. મરણનો નશો હોય, મરણનો ભય ન હોય, બાકી પીડા તો સેમ છે. જીવન મળ્યું તો એને જીવતા શીખજો.